હેલો ગાઈસ, આજે આપણે ઇફ અને એલ્સ સ્ટેટમેન્ટ વિશે શીખશું. હા, તો આપણે પહેલા ડેટા ટાઈપ લઈ લઈએ. ઇન્ટ ડેટા ટાઈપ લઈએ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 20, કોમા કરીને હવે આપણે કન્ડિશન મૂકવાની. ઇફ એલ્સ માટે આપણે કન્ડિશન મૂકી શકીએ છીએ. તો આપણે જોઈએ, ઇફ time is less than 18, એન્ડ હા, આપણે જ્યારે ઇફ એલ્સ કન્ડિશન મૂકીએ ને ત્યારે ઇફની પાછળ આપણે જે કન્ડિશન મૂકી હોય ને એની પાછળ આપણે સેમિકોલન કરવાનું આવતું નથી. જો તમે સેમિકોલન કરશો તો તમને એરર બતાવશે. ત્યાં બ્રેકેટ આવે છે. આપણે જે કન્ડિશન લખીએ ને તે બ્રેકેટમાં લખવાની હોય છે. ઇફ ટાઈમ ઇઝ લેસ ધેન 18, that printf good day. અહીંયા આપણે આ કન્ડિશન આપણી પૂરી કરી છે એટલે આપણે સેમિકોલન કરશું. પછી એન્ટર આપીને એલ્સ, જો ટાઈમ છે ને તે 18 કરતા ઓછો હશે ને તો ગુડ ડે આવશે, અથવા તો ગુડ ઇવનિંગ. then printf good evening. return 0. હવે આપણે જોઈએ, જો તમે જોઈ શકો છો કે જો જે ટાઈમ છે ને આપણે ટાઈમ કેટલો ધાર્યો છે 20, અને આપણે શું કીધું છે કે જો 18 કરતા ઓછા હશે ને તો ગુડ ડે પ્રિન્ટ થવું જોઈએ, અને જો 18 કરતા વધુ ટાઈમ હશે ને તો ગુડ ઇવનિંગ થવું જોઈએ. હવે આપણે અહીંયા ટાઈમ ઓછો કરીએ, જેમ કે સમથિંગ 12. હવે આપણે રન કરીને જોઈએ તો તમે જોશો કે હવે ગુડ ડે પ્રિન્ટ થઈને આવ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. Please like, share and subscribe this channel.